અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। આ કમોસમીનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો। એક બાજુ હવામાન વિભાગ કહી રહ્યું છે કે હજી 5 દિવસ આવીને આવી જ હાલાકી ભોગવવી પડશે ને એ બધા વચ્ચે અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં વરસાદ ભૂકા કાઢી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અહીંયા વરસ્યો અને ખેડૂતો બેહાલ થઈ રહ્યા છે। ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે। એની સાથે સાથે ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને અત્યાર સુધી ખેતીને જે વ્યાપક નુકસાન થયું છે, ખેડૂતોની કમર ભાંગી ગઈ છે, મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, નદીઓ હજી પણ બે કાંઠે વહી રહી છે। વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા યોગેશ કાનાબાર। યોગેશ, ફરી એકવાર ધોધમાર વરસાદ રાજુલાથી લઈને છેક જાફરાબાદ સુધી કેવી પરિસ્થિતિ? જી નુપુર, છેલ્લા 4 દિવસથી રાજુલા પંથકની ખૂબ જ ખરાબ હાલત છે અને લોકોને શું કરવું કે શું ન કરવું તેવી હાલત સર્જાઈ રહી છે। નદી નાળા તો ઉભરાઈ ગયા છે, પરંતુ શહેરની પરિસ્થિતિ પણ એટલી ખરાબ છે કે ઘરની બહાર નીકળવું હોય લોકોને તો હોડી મંગાવવી પડે તેવી સ્થિતિઓનું અત્યારે નિર્માણ થયું છે। શહેરમાં ગલીઓમાં, ખાંચાઓમાં અને સોસાયટીની અંદર પાણી ભરાણા છે અને અત્યારે સતત વરસાદ હોવાના કારણે રાજુલા ધાતોડી 2 ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે અને એક સાથે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાથે સાથે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે, જેમાં ખાખબાઈ, હિંડોળા, ઉચૈયા, ભચાદર, વડ, રામપરા, ભેરાઈ, કોવાયા સહિતના તમામ વિસ્તારોના સરપંચોને તલાટી મંત્રીને તેમજ મામલતદાર દ્વારા તમામને જાહેરાત કરવામાં આવી છે અને તમને સાવચેત પણ કરવામાં આવ્યા છે। નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારોની ખૂબ જ મુશ્કેલી વધી છે નિપુર, અને હાલની પરિસ્થિતિ એક તરફ ખેડૂતો ખૂબ જ પાયમાલ પરિસ્થિતિમાં છે અને સાથે સાથે સતત 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે ખેડૂતોની અને પ્રજાની પણ મુશ્કેલીઓ વધી છે। જી નિપુર। યોગેશ, માહિતી બદલ આપનો આભાર। એવું લાગે છે કે કુદરત ગુજરાત પર રૂઠી છે। એક બાજુ મોન્થાવ ચક્રવાતનો ભેજ ગુજરાત સુધી પહોંચ્યો, બીજી બાજુ ગુજરાતના જ દરિયા કિનારે અરબી સમુદ્રમાં એક ડીપ ડિપ્રેશન ઊભું થયું અને સૌથી વધારે માર, આમ તો આખા ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા, પણ સૌથી વધારે માર ગીર સોમનાથથી શરૂ કરી ભાવનગરના ખેડૂતોને પડ્યો છે અને અહીંયા હજી પણ કમોસમી આફત વરસી રહી છે અને એવામાં જ મહુવાના સેંદરડામાં હાલાકી જોવા મળી રહી છે। વાડી વિસ્તારમાં અવરજવરનો રસ્તો ધોવાઈ ગયો છે, ગામ ખેતરમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, લોકો જીવના જોખમે અહીંયાથી રસ્તો પસાર કરે છે અને એ પણ અંદાજે 40 થી 50 પરિવારોનો જ્યાં વાડીમાં વસવાટ છે એ રસ્તો ધોવાઈ ગયો છે। કોઝવે પરથી હજી પણ નદીના ધસમસતા પાણી વહી રહ્યા છે, ઉપરવાસથી પાણી છોડવામાં આવી રહ્યું છે, અધિકારીઓને જાણ કરાઈ છે, પણ હજી સુધી ગામ લોકોનું કહેવું છે કે મદદે કોઈ આવ્યું નથી। કમોસમી વરસાદમાં અમારે ત્યાં અહીંયા પાણી આવેલું અને આ ડેમનું ઓગીન છે તે ધોવાણ થઈ ગયેલું છે અને ખેડૂતોનો અહીંયા રસ્તો પણ છે અને બાળકોને ભણવાનો રસ્તો છે, ઘણા બધા રહેણાંક વિસ્તારે છે, તો 50 જણાનો રસ્તો છે ખેતરવાળાના, એટલે મજૂરોને આવવાની તકલીફ થાય। અમારે વાડી છે, મારે 15-20 વર્ષ અહીંયા રહેણાંક છે, હવે અત્યારે મારે બાળકોને ભણવા જવાની કુલ તકલીફ છે, પછી અમારે જવા માટે તકલીફ છે। આ ડેમ ખાતે અમારે અહીંથી જવું હોય ગામમાં તો જવાતું નથી। એક જ રસ્તો છે? આ એક જ રસ્તો છે અમારો। તમે કોઈ દી રજૂઆત કરી? રજૂઆત તો અમે સરપંચને કરેલી છે, તો સરપંચ કે સારું આનું નિર્ણય લેવું આપણે અને આગળ આપણે રજૂઆત કરશું। ચોમાસું જ્યારે શરૂ થયું હતું ત્યારે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સોંથ વાળી દીધો હતો, ભયાનક વરસ્યો હતો। એવો જ આ કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે અને હાલત એ છે કે કેટલાક ગામોમાં હજી પણ પાણી ભરેલા છે અને એમાંથી જ એક છે ભાવનગરના મહુવા તાલુકાનું કતપર ગામ। છેલ્લા 4 દિવસથી અહીંયા કેડસમાં પાણી ભર્યા છે। ગામની બહાર નીકળવું તો નીકળવું કેવી રીતે, અરે ગામ તો છોડો, ઘરની બહાર કેવી રીતે નીકળવું એ પ્રશ્ન છે અને પ્રશ્ન એ પણ છે કે ઘરમાં રહેવું તો રહેવું કેવી રીતે, કારણ કે ઘરમાં ઘૂંટણસમાં પાણી ભર્યા છે અને જો ઘરની બહાર નીકળો તો ગામની શેરીઓમાં કમરસમાં પાણી ભર્યા છે। 4 દિવસથી આ હાલત છે, પણ હજી સુધી અહીંયા કોઈ જોવા, કોઈ મદદ કરવા ડોકાયું સુદ્ધા નથી, એવો ગ્રામજનોનો આરોપ છે। અમારા ઘરમાં અત્યારે પાણી ઘૂસી ગયા, અમારે કેવી રીતે રહેવું? અમને સરકારી મકાન મળેલા છે, તો અહીંયા સરપંચ કે કોઈ મંત્રી સરપંચ કે મંત્રી કોઈ આવે નહીં, અમને
હમણાં આવી ગયા પણ પાછા વહી જાય, કોઈ કઈ સામું જોતા નથી. તો તમને કીધું ને, તમે એની રજૂઆત કર્યું કે યોગ્ય પાણીનો નિકાલ કરો એમ, તો કઈ જવાબ નહીં આપ્યો હોય તંત્ર દ્વારા? હમણાં આવીને વહી જાય પાછા. આ સામે મકાન છે એ તમારા છે એમ ને? હા, અહીંયા કેટલા આશરે મકાન હશે અંદાજે? મકાન ઠીક છે, બસ હમણાં તો પણ રહેણાંક 30. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો બરબાદ થઈ ગયા છે. જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે દિવાળી પછી માર્કેટિંગ યાર્ડ ખુલે અને માલ વેચી અને જે 4 મહિનાની મહેનત છે એ 4 મહિનાની મહેનતને એન્કેશ કરી લે, પણ એ પહેલાં જ કુદરતે એવો માર માર્યો કે ખેડૂતોની કમર ભાંગી ગઈ અને આ માર હજી પણ અટકવાનો નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આવનાર 5 દિવસ હજી પણ ગુજરાત માટે ભારે છે અને સૌરાષ્ટ્ર માટે તો હજી પણ અતિ ભારે છે. रेनफॉल एक्टिविटी रखी गई है, वो डे 1 में संभावना है कि सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रेन की संभावना है। और ऐसे ही गुजरात रीजन में भी जो डिस्ट्रिक्ट हैं, कुछ कोस्टल डिस्ट्रिक्ट है, उसमें भी वेरी हैवी रेन की संभावना है डे 1 में। उसके एडजॉइनिंग जो साउथ गुजरात इंटीरियर डिस्ट्रिक्ट हैं, वहाँ पे हैवी येलो के साथ, और एडजॉइनिंग नॉर्थ गुजरात के भी डिस्ट्रिक्ट हैं 1-2 हैं, उनमें भी हैवी रेन एक्सपेक्टेड है डे 1 में। इसी तरह से डे 2 में भी येलो अलर्ट के साथ हैवी रेन एक्सपेक्टेड है, जिसमें कि खासकर कोस्टल डिस्ट्रिक्ट ही हैं संभावना है। जो ऑरेंज अलर्ट है वो आज जो दिया गया है वो गिर सोमनाथ, दीव, अमरेली, भावनगर सौराष्ट्र के डिस्ट्रिक्ट हैं, और जो गुजरात के डिस्ट्रिक्ट हैं उसमें भरूच, सूरत में ऑरेंज अलर्ट रखा गया है। હવામાન વિભાગની સાથે સાથે અંબાલાલ કાકાએ પણ આ જ આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આવનારા કેટલાક દિવસ ભારે છે, ભયાનક વરસાદ વરસી શકે છે. હવે 2 નવેમ્બર સુધી વરસાદ રહેશે. કોઈ ભાગમાં વરસાદનું જોર રહેશે, ઝાપટા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે, ક્યાંક જોર રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં, ભરૂચ, સુરતના ભાગમાં વરસાદ રહેશે, ક્યાંક ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, લગભગ મહેસાણાના ભાગોમાં, તેમજ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ કેટલાક વરસાદી ઝાપટાઓ રહેવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાઓ રહેવાની શક્યતા રહેશે. અને ધીરે ધીરે વરસાદી જોર ઘટતા વાતાવરણ સ્વસ્થ થવા લાગશે. અને તારીખ 5 નવેમ્બર સુધીમાં કંઈક વિષમ ને વાદળાવાળું હવામાન રહી શકે, પરંતુ તારીખ 4 થી 8 નવેમ્બરમાં એક બીજો પછી વિક્ષેપ આવશે. એટલે હવે શિયાળુ પાકોની મોસમ શરૂ થઈ છે, ત્યારે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા સવારના ભાગમાં રહેતા રવિ પાકો માટે સાનુકૂળ હવામાન થતું જશે. 18 ઓક્ટોબરે સરકારમાંથી જાહેરાત થઈ હતી કે 1 નવેમ્બરે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવશે, પણ કમોસમી વરસાદના કારણે આ જાહેરાતને મોકૂફ કરી દેવાઈ છે. ટેકાના ભાવે ખરીદી રોકી દેવામાં આવી છે. આવતીકાલથી હવે ટેકાના ભાવની ખરીદી શરૂ નહીં થાય. એક દિવસ પહેલાં જ, એટલે કે આવતીકાલથી જ્યાં શરૂ થવાની હતી ટેકાના ભાવે ખરીદી, ત્યાં આજે એક દિવસ પહેલાં જ નિર્ણય બદલી દેવામાં આવ્યો છે. કમોસમી વરસાદનું કારણ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે મગફળી નહીં ખરીદાય અત્યારે હાલ પૂરતી. નવી તારીખો હવે જાહેર થશે. ખરીદીનો નિર્ણય નાફેડ તરફથી આવ્યો ત્યારે રાજ્ય સરકારે 22 જિલ્લા ગુટકો મહસૂલને ફાળવ્યા છે. એમાંથી 9 જિલ્લામાં મગફળીનો પાક થાય છે, બાકીના જિલ્લાઓમાં મગફળી નથી થઈ. કઈ તારીખે ખરીદવી, કેટલી ખરીદવી, એની જાણકારી ગુટકો મહસૂલને મળેલ નથી. એટલે જે હવામાં 1 તારીખે ખરીદવાની વાત જે હતી, મેં સરકારમાં અત્યારે વાત કરી. સરકાર તરફથી મને જાણ કરવામાં આવી છે કે એ વાત અમે સમયસર 1 તારીખે નહીં ખરીદાય એની જાણકારી જે તે જિલ્લામાં જે તેને કર્યું એ કરી આપી છે. અમને જાણ કરવાની જરૂર એટલા માટે નહોતી કે હજી ખરીદવાની તારીખ જ અમને જ્યારે આપી નથી, જેથી કરીને આ 1 તારીખે નહીં ખરીદવી એવી અમને જાણ કરવાની જરૂર નથી.
એટલે ગુજકો માસોલના ચેરમેન પણ કહી રહ્યા છે કે આ સ્થગિત કરવાની વાત અમને ખબર નહોતી, નવી તારીખ ક્યારે જાહેર થશે એ અમને ખબર નથી. મારા સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, સવાલ અહીંયા આગળ એ થાય છે કે જ્યારે ખરીદી રોકવાની હતી, ખબર છે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ભાઈ હજી 5 કે 7 તારીખ સુધી કમોસમી વરસાદ રહેવાનો છે, તો એક દિવસ પહેલા આ નિર્ણય કેમ લેવામાં આવ્યો? કદાચ બની શકે કે આ નિર્ણય વહેલો પણ લઈ શકાયો હોત. નિર્ણય શક્તિનો અભાવ અને અધિકારીઓ અને નેતાઓ વચ્ચેના સંકલનના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે 18 ઓક્ટોબરે આ મગફળી 1 તારીખથી ખરીદવા અંગેનો પત્ર કરવામાં આવેલો છે. 3 એજન્સીઓ છે એને આ કામગીરી સોંપવામાં આવી છે એવી આ પત્રની અંદર પણ ઉલ્લેખ છે. પરંતુ કેટલી મગફળી ખેડૂત પાસેથી ખરીદવી તેનો નિર્ણય આજ સુધી લેવામાં નથી આવ્યો. એના કારણે જે 3 એજન્સીઓને કામગીરી સોંપવામાં આવેલી હતી એ લોકો પણ અસમંજસમાં હતા. છેલ્લા 4 દિવસથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એ પરિસ્થિતિમાં આ મગફળી ખરીદવાની રદ કરવામાં આવી છે. જો કે અત્યાર સુધી સાંજે 5 વાગ્યા સુધી રાજ્ય સરકારે સત્તાવાર આ અંગેની કોઈ જાહેરાત પણ નથી કરી. ટેલિફોનિક વાતચીતમાં કૃષિ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે આવતીકાલથી ખરીદી છે તે મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ સત્તાવાર રીતે આ અંગેની કોઈ પણ જાહેરાત હજી સુધી એમના દ્વારા કરવામાં નથી આવી. એટલે અધિકારીઓ અને સરકારના બેઠેલા પ્રતિનિધિઓ છે એમના વચ્ચેની આ સંકલનનો અભાવ અથવા તો નિર્ણય શક્તિના અભાવના કારણે આ પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એના કારણે ખેડૂતો ક્યાંક પીસાઈ રહ્યા છે. કારણ કે આવતીકાલે 1 તારીખથી ખરીદી શરૂ થવાની હોવાના કારણે ખેડૂતો પણ ક્યાંક તૈયાર બેઠા હતા કે માલ વધુ બગડે જણસી એ પહેલાં એનું વેચાણ માટે મોકલી દેવામાં આવે. પરંતુ આ કમોસમી વરસાદના કારણે સરકારે આ જણસીઓ આવતીકાલથી ખરીદવાનું મોકૂફ રાખ્યું છે. જો કે કૃષિ વિભાગ તરફથી સત્તાવાર રીતે હજી સુધી આ મગફળી ખરીદીનું નોટિફિકેશન રદ કરવા માટેનું નથી જાહેર કરવામાં આવ્યું. ટેલિફોનિક વાતચીતમાં એ લોકો કહી રહ્યા છે જો આ કામ 2 દિવસ પહેલાં થયું હોત તો ખેડૂતો માટે પણ ક્યાંક રાહતના સમાચાર રહેતા, જેથી કરીને જે માલ તૈયાર થઈ ગયેલો છે અને લીધેલો છે એને યોગ્ય જગ્યાએ ગોડાઉન વગેરેમાં તેઓ સાચવી શકે અથવા તો એને સંગ્રહ કરી શકે. છેલ્લી ઘડીએ આ જાહેરાત છે તે કરવામાં આવી છે. દિલીપ સંઘાણીએ પણ કહ્યું છે કે અમને આ અંગેની કોઈ માહિતી આપવામાં નથી આવી. એમણે ત્યાં સુધી કહ્યું કે ખરીદી 1 તારીખથી શરૂ કરવાની છે એ અંગેની માહિતી પણ એમને સત્તાવાર રીતે કોઈ આપવામાં નથી આવી. એટલે આ જે આંતરિક જે સંકલન હોવું જોઈએ એ સંકલન નથી થઈ રહ્યું અને એના કારણે આ પરિસ્થિતિનો ભોગ ખેડૂતો ક્યાંક બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે. હિરેન, માહિતી બદલ આભાર. ગુજરાતમાં કમોસમી વરસાદ એવો વરસ્યો કે ખેડૂતોની કમર તોડી નાખી છે. છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. અને એમાં પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ધોરાજીના સોનારવાય વિસ્તારમાં માવઠાએ 1.5 થી 2000 વીઘા જમીનમાં ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. દાહોદ જિલ્લામાં પણ કમોસમીના કહેરથી ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. અમરેલી જિલ્લાની તો વાત જ શું કરવી. ખાંભા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી, ગીર આ બધા જ પંથકોમાં ખેડૂતો ધોવાઈ ગયા છે, એમના સપના ધોવાઈ ગયા છે. બીજી બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3 દિવસથી કમોસમી વરસાદ અવિરત વરસી રહ્યો છે. ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. તાલાળામાં પણ કમોસમી કહેર ખેડૂતોની કમર તોડી નાખી છે. માવઠાના મારથી ખેડૂતોના તૈયાર પાકને બહુ જ મોટું નુકસાન થયું છે અને ખેડૂતોની આંખમાંથી આંસુ રોકાઈ નથી રહ્યા. જે કમોસમી વરસાદ થયો છે એના કારણે ખેડૂતોને વ્યાપક અને પારાવાર નુકસાન થયું છે. મોટા ભાગના પાક જ્યારે લેવાની તૈયારી હતી, ખેતરોમાં બધો પાક તૈયાર ઊભો હતો અથવા તો વાઢેલો પડ્યો હતો, ત્યારે આ વરસાદ થયો અને એના કારણે પાકને ખૂબ ભારે નુકસાન થયું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીને મેં ફોન ઉપર તો વાતચીત કરી છે જીતુભાઈ સાથે કે કડી તાલુકામાં પણ વહેલામાં વહેલી તકે ઝડપથી સર્વે કરાવો અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમને વહેલામાં વહેલી તકે ઉદારતાથી સરકાર રાહત આપવા સહાય કરે અને ખેડૂતોને મદદરૂપ થાય. અને ઝડપથી આનો સર્વે કરવા માટે અધિકારીઓને નુકસાનીવાળા વિસ્તાર મૂક્યા છે. હું માનું છું કે આવું નુકસાન ખેડૂતોને ક્યારેય જે થયું છે ન થયું એવું અનુભૂતિ હું પોતે કર્યો છું. કારણ કે ખેડૂતોનો મગફળીનો પાક હોય કે કપાસનો કે અન્ય જણસ ખેતરમાં સમય થવાના કારણે લેવા ગયો હતો, ખેતરમાં પીડ્યો હતો. એ ખળા ઉપર કે ઘેર આવે કે માર્કેટ યાર્ડમાં જાય તે પહેલાં
વરસાદ થવાના કારણે જે મગફળીના પાથરા પલળી ગયા એના કારણે પાલો જે પશુ આહાર માટે કામમાં આવતો એ નહીં આવે, મગફળી ઉગી નીકળશે, વેચાણ નહીં થાય, એના કારણે ખેડૂતોએ લીધેલી લોન ભરપાઈ કરવી પણ મુશ્કેલ પડશે. કમોસમી વરસાદ એવો વરસ્યો જે પહેલા ક્યારેય ના જોયો હોય. દિલીપ સંઘાણીની વાત સાચી છે, કારણ કે ખેડૂતોનો પાક તો હાથમાંથી ગયો જ, તૈયાર થયેલો પાક પણ પશુઓને ખવડાવવાનો પારો ચાલો પણ ન રહ્યો, એ પાલો પણ ધોવાઈ ગયો છે. ભારે નુકસાન છે ને રાજકોટ જિલ્લામાં પણ આવી જ હાલત છે. જસદણમાં મંત્રી કુંવરજી બાવળિયા સર્વે કરવા માટે પહોંચ્યા હતા અને એ વખતે એક મહિલાએ એમની સામે હાથ જોડીને વિનંતી કરી. એ નુકસાનીની વાત કરી રહ્યા હતા એ મહિલા, અને એ વખતે એમના હૃદયની વેદના આંખમાંથી આંસુ સ્વરૂપે ટપકી પડી. હે મારા નાથ, હે જગતના નાથ, કાળો ક્યાર કર્યો તમને ભાવતું નથી ખાવું તે અમારે ન્યા થઈ જાય બધું જાય કેટલા વાવવામાં ત્રીજા ભાગે કેમ રાખે? આમ અમારે થોડે ખરસ બીજે થોડે ભાગ આમાં શું વધે તો ખેડૂત મળે, અમને કાંઈ ન મળે. વાહ રાખીએ ન મળે. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, એમની હાલત જોઈ ના શકાય એવી છે ને એ બધા વચ્ચે કેટલીક વિસંગતતાઓ અને વિદ્રોહ પણ જોવા મળી રહ્યા છે. એક બાજુ કૃષિમંત્રી કહી રહ્યા છે કે 7 દિવસમાં સર્વે અને પરિપત્રમાં 20 દિવસની વાત ચાલી રહી છે. આ બાજુ ઉનામાં પાક નુકસાનીનો સર્વેનો વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા આ સર્વેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, પાક નુકસાન થઈ ગયું છે. ત્યારે કરજડી ગામના ખેડૂતોએ આ સર્વેનો બહિષ્કાર કર્યો છે. એમની માંગણી છે કે સરકાર દ્વારા સર્વે કરી વળતર આપવાની જાહેરાત અમને મંજૂર નથી. ખેડૂતોને 100% નુકસાની રાજ્ય સરકાર આપે અને એની બાંયધરી લેખિતમાં આપે. આ બાજુ મધ્ય ગુજરાતમાં પણ કમોસમીનો આવો જ કહેર જોવા મળી રહ્યો છે. જલાદ ગામે ખેતીવાડી વિભાગે સર્વે કર્યો છે. કમોસમી વરસાદથી પાક નુકસાનીનો અહીંયા સર્વે કરવામાં આવ્યો. બધા જ તાલુકાની 77 ટીમો સર્વે માટે નીકળી પડી છે, સર્વે કરી રહી છે. ડાંગરના પાકને અહીંયા સૌથી વધુ નુકસાન થયું છે. કૃષિ પ્રગતિ એપથી ખેડૂતો જાતે પણ સર્વે કરી શકે છે. માત્ર 2 ફોટા અપલોડ કરવાના છે પોતાના ખેતર કે વાડીના 100 મીટરના વિસ્તારમાં રહીને. ડાંગરનો જે ઊભો પાક હતો તે અને કાપણી થયેલ વિસ્તારમાં નુકસાની જણાઈ આવેલ છે, જેના સર્વેની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવેલ છે. કુલ 77 જેટલી ટીમો બનાવી અને સર્વેની કામગીરી તમામ તાલુકામાં ચાલુ કરી દીધેલ છે. ખેડૂતો આ વખતે સરકારશ્રી દ્વારા કૃષિ પ્રગતિ એપ મારફતે અને ઓફલાઈન 2 પ્રકારે સર્વે કરવાની જોગવાઈ રાખેલ છે. બોટાદ એપીએમસી આવતીકાલે બંધ રહેશે. ચેરમેન મનહર માતરિયાએ આ જાહેરાત કરી છે. વરસાદની આગાહી છે અને એના કારણે એપીએમસીનું કામકાજ બંધ રહેશે. ખેડૂતોને જણસ લઈ યાર્ડમાં ન આવવા માટે ચેરમેને અપીલ કરી છે. સ્વાભાવિક છે કે જ્યારે વરસાદની આગાહી હોય, ખેડૂતો માલ લઈને જાય અને પછી જો એ રાખવાની સમસ્યા ઊભી થાય, ખુલ્લામાં રાખવું પડે ને વરસાદ આવે તો મોટી નુકસાની, હજી પણ મોટી નુકસાની થઈ શકે. 1/11/25થી એપીએમસીની હરાજીની કામગીરી શરૂ કરવા માટેની અગાઉ જાહેરાત કરવામાં આવેલ, પરંતુ હજી પણ હવામાન વિભાગની આગાહી હોય અને ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડે એવી આગાહી હોય, જેને કારણે 1/11/25થી બોટાદ માર્કેટિંગ યાર્ડનું કોઈ પણ કામકાજ હરાજીનું શરૂ થઈ શકે તેમ ન હોવાથી જ્યાં સુધી બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી બોટાદ તથા બોટાદ આસપાસના જિલ્લામાંથી કપાસ તથા અન્ય જણસીઓ બોટાદમાં નહીં લાવવા માટે ખાસ ખેડૂત ભાઈઓને વિનંતી કરવામાં આવે છે. ખેડૂતોની કફોડી હાલતની સાથે સાથે અમદાવાદમાં એક પરિવારની વેદનાનો અત્યારે વિડીયો, એ સમાચાર ખૂબ સામે આવી રહ્યા છે, ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે. અમદાવાદમાં ઓઢવમાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમ વિધિ માટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવો પડ્યો. સ્મશાનમાં સૂકા લાકડા ખૂટી પડ્યા અને પરિવાર જ્યારે પહોંચ્યો તો 4 કલાક સુધી પહેલાં તો અંતિમ વિધિ માટે રાહ જોવી પડી અને એ પછી પણ લાકડા ન મળ્યા તો ટાયર અને ગોદડા નાખીને અંતિમ વિધિ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CCRSમાં ફરિયાદ મળી અને તપાસના આદેશ છૂટ્યા છે.
હા, ત્યાં લાકડા અમને કહ્યું કે લાકડા તમે લઈ આવો, એ પડ્યા ત્યાં સામે. એટલે બહાર વરસાદ ચાલુ હતો અને ગોડાઉનની બહાર લાકડા બધા પડ્યા હતા. શું એ લાકડા અમે લઈને ગયા તો અમે એને કહ્યું કે ભાઈ લાકડા લીલા છે. શું તો કે જે છે આ લાકડા છે. અમે ગોડાઉનમાં જઈને બીજી તપાસ કરી તો લાકડા ગોડાઉનમાં બિલકુલ નહોતા. છેલ્લું ધામ કહેવાય મુક્તિધામ, એટલે છેલ્લું ધામ કહેવાય. છેલ્લું ધામ કહેવાય. મુક્તિધામ કોને કહે? છેલ્લે. અને ત્યાં બી બોડીને અને એના પરિવારજનોને કોઈ તકલીફ પડે એ સારું ના કહેવાય ને બેન. આ છેલ્લો અંતિમ ધામ કહેવાય. બસ બીજું કશું નથી મારે. ઓઢવમાં મોતનો મલાજો ન જળવાયો એ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. અધિકારીઓ ઓઢવ સ્મશાન પહોંચ્યા હતા. સ્મશાનની મુલાકાત લઈ અને લાકડાની શું પરિસ્થિતિ છે એ પણ ચકાસી હતી. અન્ય વ્યવસ્થાની પણ ચકાસણી કરી હતી. પણ હવે શું મતલબ? આ પહેલા બધી તકેદારી રાખવી જોઈતી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખબર હોવી જોઈએ કે ક્યાં શું પરિસ્થિતિ છે. પણ એક આવી હૃદયદ્રાવક ઘટના બન્યા પછી હવે આ તંત્ર હરકતમાં આવ્યું છે. સ્વજન ગુમાવ્યો છે એનો અંતિમ સંસ્કાર માટે એમને ગોદડા અને ટાયરનો ઉપયોગ કરવો પડે. મને એમ લાગે છે કે ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે અમદાવાદ શહેરમાં નિધન પામતા નાગરિકનો મોતનો મલાજો પણ ન સચવાય તેવી ઘટના આપણી સામે આવી. પણ તમે અંતિમ વિધિ માટેની વ્યવસ્થા પણ સુચારુ નથી આપી શકતા. આ એક એમના નિષ્ફળ વહીવટનો ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો છે. ભાજપાના શાસકોમાં થોડી પણ શરમ હોય તો તેમને તાત્કાલિકપણે જવાબદારી શીખવવી જોઈએ. એમના મળતિયા કોન્ટ્રાક્ટરોને પસંદ કરવાના બદલે સાચા અને યોગ્ય કોન્ટ્રાક્ટરોને પસંદ કરે જેથી કરીને વ્યવસ્થા સુલભ રહે. એટલે અંતિમ વિધિમાં પણ આવી હાલાકી, અને એ પણ અમદાવાદ જેવા શહેરમાં, ખરેખર નવાઈ કહેવાય. દેવાંગ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ પોતે કહી રહ્યા છે કે ગંભીર બેદરકારી છે, આ સહેજ પણ નહીં ચલાવી લેવાય. પણ એવું કેવી રીતે? જિગ્નેશ મારી સાથે, મારા સહયોગી સંવાદદાતા લાઈવ જોડાયા છે. જિગ્નેશ, અમદાવાદ એટલે વિકાસની આપણે એને પરિભાષા ગણાવીએ છીએ. દેશ દુનિયામાં અમદાવાદના વિકાસના દાખલા આપવામાં આવે છે. પણ અહીંયા જો મૃત્યુ પછી અંતિમ વિધિ માટે લાકડા પણ ના મળતા હોય તો કેવો વિકાસ? અનુપુર, વિકાસ મોડલનો પર્યાય સાબિત કરતો આ જે કિસ્સો છે તે સામે આવ્યો છે ઓઢવ સ્મશાન ગૃહમાંથી, કે જ્યાં અંતિમ વિધિ માટે લાકડા ન હોવાથી રબરના ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો. અને વિડીયો સામે આવ્યા બાદ હવે રાજકારણ છે તે ગરમાયું છે. સ્વાભાવિક રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક બજેટ પર નજર કરીએ તો કદાચ નાના 3-4 જિલ્લાઓ જે છે તે સમાઈ જાય અથવા તો તેમનો વિકાસ થાય તેવડું મોટું બજેટ બહાર પાડવામાં આવે છે. પરંતુ અંતિમ વિધિ માટે પણ જો આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય તો તે ખરેખર શાસકો માટે ખૂબ જ દુઃખદ અને શરમજનક ઘટના કહી શકાય છે, જેને લઈ રાજકારણ ગરમાયું. તો બીજી તરફ જે કહી શકાય કે જે આક્ષેપો થઈ રહ્યા છે તેમાં જે શહેજાદ ખાન પઠાણે પણ એએમસીના જે તંત્ર છે તેના વિરુદ્ધમાં આક્ષેપો કર્યા છે. તેમનું જે આખું તંત્ર જે ડામાડોળ ચાલી રહ્યું છે તેને લઈને આક્ષેપો કર્યા. અને આ લાકડામાં પણ, એટલે કે સ્મશાનના લાકડામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ સ્વીકારે છે કે આ બેદરકારી ગંભીર છે. તંત્ર એટલે કે જે સંચાલકો છે જેમના તાબા હેઠળ જે તમામ સ્મશાનોનો, જે તમામ સ્મશાન ગૃહોનો વહીવટ થઈ રહ્યો છે, તેની ખરીદી તેઓ કરી રહ્યા છે, તેનું મેનેજમેન્ટ તેઓ કરી રહ્યા છે, તેઓએ ત્યાં વિઝિટ લેવી જોઈએ અને ત્યાં આ પ્રકારની બેદરકારી ફરી વખત ન સર્જાય અને આજની આ બેદરકારીમાં કોની જવાબદારી છે તે નક્કી કરીને તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે તેવો પણ બાંહેધરી આપવામાં આવી છે. औढव विस्तार के शमशान गृह में एक परिवार की अंतिम संस्कार करने के लिए एक व्यक्ति के लिए वहां पर परिवार जाता है. परिवार वहां जाता है तो शमशान गृह में लकड़े नहीं होते हैं अंतिम संस्कार करने के लिए. 4 घंटे इंतजार करने के बाद उस परिवार ने अंतिम संस्कार करने के लिए टायर का उपयोग किया गया. सबसे बड़ी बात तो यह है कि एक तरफ सड़कों के मामले में तो भ्रष्टाचार होता है, लेकिन शमशान गृह में यदि अंतिम संस्कार के लकड़ों पर भी भ्रष्टाचार किया जाता हो, ये सिर्फ भारतीय जनता पार्टी के राज में और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के राज में ही हो सकता है. સ્મશાનની વાત હોય કે મહાદેવના વાસની વાત હોય, એક પણ ચમરબંધીની આ શાસકો દ્વારા છોડવામાં ના આવે અને માત્ર કાગળ ઉપરની કે મીડિયાને ખાલી જાહેરાત કરવા કે ખાલી બોલવા પૂરતું નહીં,
પરંતુ જે પણ લોકો કસૂરવારને તાત્કાલિક સૌ પ્રથમ કસૂરવાર ત્યારે પુરવાર થાય જ્યારે કે એફઆઈઆર કરવામાં આવે, એમના ઉપર બધા ઉપર એફઆઈઆર કરવામાં આવે અને એફઆઈઆરમાં જે શકમંદ હોય એમને ગુનેગાર સાબિત કરીને જેલ ભેગા કરવામાં આવે અને જે નિર્દોષ હોય એને 100% બાહેધર એને છોડવામાં આવે। અમદાવાદ શહેરના ઓઢવ સ્મશાન ગૃહના એક ફોટો ને વિડીયો સામે આવ્યા છે ને જેમાં સૂકા લાકડા નહીં હોવાના કારણે અંતિમ વિધિ ટાયર અને ગોદડા સાથે કરવાની ફરજ પરિવારને પડી હતી। પ્રકારનું બનવું ના જોઈએ। સ્મશાનની અંદર મહાનગરપાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। ઘણી ઠેકાણે ઇલેક્ટ્રિકની વ્યવસ્થા હોય, CNGની વ્યવસ્થા હોય છે અને લાકડાની પણ એના દ્વારા સમયસર એના ટેન્ડર પણ પડતા હોય છે, પરંતુ અહીં આગળ કોન્ટ્રાક્ટર દ્વારા જે બેદરકારી રાખવામાં આવી છે, તદુપરાંત એમના વર્તન બાબતની પણ ફરિયાદ મળી છે કે પરિવાર સાથે વર્તન પણ યોગ્ય કરવામાં આવ્યું નથી। તો ચોક્કસ હાલમાં તો એને નોટિસ આપી દેવામાં આવી છે અને આવનાર સમયગાળા દરમિયાન બ્લેકલિસ્ટ કેમ ના કરવો આ પ્રકારની આપણે વાત કરીએ કે લોફૂલ અમે ચલાવી લેવા માગતા નથી। દાન દક્ષિણા કરતા હોય છે તો બાખરોલ અને સંચાલિત ગૌશાળા, દાણી લીમડા સંચાલિત ગૌશાળા એના નંબરો પણ અમે આવનાર સમયમાં ત્યાં મૂકવાના છે અને ઓર્ગન ડોનેશન કે આપણું મૃત્યુ પછી કેટલાક ઓર્ગન અન્ય વ્યક્તિના કામમાં આવતા હોય છે, એ સમયસર જો આપવામાં આવે તો કોઈ વ્યક્તિનું જીવન બચી શકે એ માટેની પણ અમારી હાલમાં કાર્યવાહી ચાલુ છે। આજે લાકડાનો પ્રશ્ન આવ્યો છે તો એ જગ્યાએ ગોડાઉનની અંદર પણ પાણી ન પડે એ માટેની પણ તકેદારી રાખવામાં આવશે। એનું કોઈ રિપેરિંગ હશે કોઈ સ્મશાનની અંદર તો એ પણ તાત્કાલિક ધોરણે પૂરું થાય અને આવી અવ્યવસ્થા ભવિષ્યની અંદર ન થાય તે માટેની ચોક્કસ આ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ સ્મશાનની અંદર નગરજનોને આવા પ્રકારની કોઈ જાતની તકલીફ ના પડે એ માટે આવનાર સમયમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી, ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા, પણ એની સાથે સાથે આસ્થા પર પણ પ્રચંડ પ્રહાર કર્યો છે। ગિરનારની લીલી પરિક્રમા એનું એક આગવું મહત્વ છે સનાતન ધર્મમાં, પણ આ વખતે કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો રૂટ ધોવાઈ ગયો છે। કેટલીક જગ્યાએ કાદવ કીચડ છે, કેટલીક જગ્યાએ જે પથરાળ રસ્તો છે ત્યાં પથ્થર પર શેવાળ આવી ગઈ છે, લીલ જામી ગઈ છે અને લપસણો રસ્તો થઈ ગયો છે। કોઈક દુર્ઘટના બની શકે એવી શક્યતાને જોતા આ વખતની લીલી પરિક્રમા રોકી દેવામાં આવી છે, મોકૂફ કરવામાં આવી છે। માત્ર કેટલાક સાધુ સંતો જે પરંપરા ન તૂટે એના માટે થઈ અને લીલી પરિક્રમા કરી લેશે। લોકોને પરિક્રમા માટે આવવા માટે મનાઈ કરી દેવામાં આવી છે। પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર લીલી પરિક્રમાની આજે વર્ષો જૂની પરંપરા છે, લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતીક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતીક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં પરિક્રમા કરશે। અને આમ પબ્લિકને ખાસ પ્રભુ હું અપીલ કરું છું, અમે તમારું જોઈ કરીને કહીએ છીએ, તમારું સારું જોવાનું એના માટે અમે અપીલ કરીએ છીએ કે આ વર્ષ પરિક્રમામાં તમે નહીં આવતા, જેનાથી તમને બહુ મુશ્કેલી થશે। અને પ્રભુ આમ જોવા જાય તો ભગવાન ગણપતિએ પણ એમના માતા પિતાની પરિક્રમા કરી હતી, તો એ પરિક્રમા પૃથ્વીની પરિક્રમા કહેવાય। એવી રીતે તમે પણ તમારા વડીલો પાસે આશીર્વાદ લઈ કરીને, જો તમારા નીતિ નિયમો હોય તો તમારા વડીલોના આશીર્વાદ લઈ કરી અને પરિક્રમા અહીંયા જ કરી લેજો। सभी साधु संतों के साथ, कलेक्टर श्री के साथ, MP MLA के साथ गिरनार परिक्रमा का रूट चेक करने गए थे और हमने देखा इस बार परिक्रमा करना लगभग नामुमकिन जैसा ही है। इसलिए मैं सबसे अपील करूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार दत्तात्रेय भगवान के दर्शन करके उस परिक्रमा को पूर्ण मानिए, या अगर आपकी बहुत ज़्यादा इच्छा है, संकल्प है, मन्नत है, तो आप जो रोड होता है उस रोड से भी परिक्रमा कर लेंगे।